હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટીપનો વિડીયો તમારી સાથે શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી મળતી રહે. બાજુમાં રહેલ લાઈક બટનને પણ પ્રેસ કરજો જેથી કરીને અમુક પોઈન્ટ્સ અમને મળતા રહે. તો પહેલી ટ્રીક આજે આપણે ઘણી વખત આપણી સ્કિન ઉપર મસા હોય છે, તો એને ઘરેલું રીતે કઈ રીતે દૂર કરવાને એની ટ્રીક તમારી સાથે શેર કરું છું. એકદમ ઇઝીલી તમે ઘરે આ રીતે તમારી સ્કિન ઉપર કે આપણા હાથ ઉપર કે ક્યાંય પણ મસા હશે ને તો નીકળી જશે. તો એક દેશી રીત તમને બતાવું કે ઘણી વખત આ રીતે પણ ઘણા લોકો કરે છે કે આવી રીતે તમારે અગરબત્તી લેવાની છે. માટે તમારે કોઈ પણ અગરબત્તી લઈ અને આ રીતે તમારે પેટાવી લેવાની છે. અને આ પેટાવ્યા પછી તમારે જો એને આ અગરબત્તીને જ્યાં મસો હોય ને ત્યાં તમારે ઉપરના ભાગમાં જરીક વાર અડાડવાની છે, સેજ જ અડાડવાની છે. એવું તમે 3-4 વખત આ રીતે મસો જ્યાં હોય ને ત્યાં તમે આ રીતે 3-4 વાર આમ અડાડશો ને એટલે ધીમે ધીમે તમારા મસાની સ્કિનમાંથી જે હશે ને એ નીકળતો જશે. એક આ આઈડિયા પણ કરવા જેવો છે કે તમારે આમ અગરબત્તી ચાલુ કરી અને 3-4 વાર તમે આ રીતે મસા ઉપર ટચ કરશો ને એટલે ધીમે ધીમે મસો ભીંગડું વળી અને નીચે પડી જશે. તો એક આ રીત છે. હવે બીજી રીત પણ તમારી સાથે શેર કરું છું. અને બીજી રીતમાં આપણે એક લિક્વિડ બનાવશું. આ પણ એક કરવા જેવો જ પ્રયોગ છે અને આ તમારે ઇઝીલી મસો આ પણ રિમૂવ કરી દેશે. તો આ તમારે જો હાથ ઉપર હોય કે પગ ઉપર હોય કે મોઢા ઉપર હોય ને તો તમે કરી શકો છો. બાકી તમારે જો આ રીતે આંખની આજુબાજુ હોય ને તો આ તમારે ટ્રાય નહીં કરવાની. ખાસ નોટ કરજો કે જેન્ટ્સ કે લેડીઝના જે પ્રાઇવેટ ભાગ ઉપર હોય તો પણ આ ટ્રાય કરવા જેવી નથી. એટલે તમારા આંખની આસપાસ હોય તો પણ ન કરતા, પણ તમારા હાથ ઉપર, કપાળ ઉપર કે તમારા ક્યાંય કોઈ પણ શરીરના ભાગ ઉપર હોય ને ત્યાં તમે આ ટ્રાય કરી શકો છો. તો એ મિશ્રણ બનાવવા માટે તમારે શું કરવાનું છે કે આપણે જે સર્ફ પાવડર આવે ને એ લેવાનો છે. ધ્યાન રાખજો, લિક્વિડ નથી લેવાનું. સર્ફ આપણે જે પાવડર આવે છે ને એ તમારે 2 ચમચી લઈ લેવાનો છે. આ રીતે આમાં તમારે કમ્પલસરી પાવડર જ લેવાનો છે. એટલે 2 ચમચી પાવડર સામે તમારે 1 ચમચી પાણી નાખવાનું છે. અને ખાસ મેઇન ઇન્ગ્રેડિયન્ટ કે અડધી ચમચી જેવો તમારે આપણે જે ખાવાનો આ ચૂનો આવે છે ને એ નાખવાનો છે. વધારે નથી નાખવાનો, અડધી ચમચી જેવો જ આપણે આમાં એડ કરવાનો છે. આ રીતે તમારે આમાં અંદર જ નાખી દેવાનો છે. અને આ બધું તમારે મિક્સ કરી દેવાનું છે. આને ચૂનાને ઇંગ્લિશમાં લાઈમ કહે છે. તો આ રીતે પાવડર, ચૂનો અને પાણી આ ત્રણેયનું લિક્વિડ બનાવી લેવાનું છે. અને હવે ખાસ નોટ કરજો કે આ લિક્વિડ બનાવ્યા પછી તમારે જ્યાં મસો હોય ને ત્યાં ડાયરેક્ટ નથી લગાવવાનો. જો તમે આ લિક્વિડ બનાવીને તરત જ તમે એનો ઉપયોગ કરશો ને તો શું થશે ખબર છે કે ત્યાં તમારે કાળો ડાઘ થઈ જશે. એટલે એ નિશાન પછી જાતું નથી, એટલે કે એ ડાઘ જાતો નથી. એટલે આને તમારે આ લિક્વિડ મિશ્રણ કરી અને આને 24 કલાક તમારે સાઈડ ઉપર રાખી દેવાનું છે. પછી જ એનો ઉપયોગ કરવાનો છે. એ પણ ખાસ નોટ કરજો. તો આ બનાવ્યા પછી તમારે 24 કલાક પછી ઉપયોગ કઈ રીતે કરવો ને એ પણ જણાવી દઉં. તો 24 કલાક પછી તમારે એને આપણે ઇયરબડ્સ લઈ લેવાની છે. જે આ સળી હોય છે એને તમારે, અને તમારી પાસે ઇયરબડ્સ ન હોય ને તો તમારે જે દિવાસળીની સળી હોય ને એમાં કોટન એટલે કે રૂ વીંટી દેવાનું. અને પછી તમારે એને આ રીતે ડીપ કરી અને જે ભાગ ઉપર તમારે મસો હોય ને ત્યાં તમારે સ્કિનમાં નથી લગાવવાનું. જેટલા ભાગ ઉપર મસો હોય ને ત્યાં જ તમારે આને આવી રીતે ટપકું મૂકી દેવાનું છે. આજુબાજુ ક્યાંય રેડાય નહીં.
એટલે કે સ્કિન ઉપર બિલકુલ ન જવું જોઈએ. એ રીતે તમે એક વખતમાં નહીં જાય મિત્રો, કમસે કમ તમારે. અને આ તમારે તરત જ ધોઈ નથી નાખવાનું, એને 24 કલાક રાખવાનું છે, એટલે કે સુકાવા દેવાનું છે. પછી ઓટોમેટિક ખરી જશે, ચૂનો નીકળી જશે. એટલે લગાવ્યા પછી 24 કલાક રાખવાનું અને પછી બીજા દિવસે કરવાનું. એ રીતે 24 કલાક રાખવાનું, ત્રીજે દિવસે કરવાનું અને ચોથે દિવસ. 4 દિવસ તમે કન્ટિન્યુ 24 કલાકે કરશો ને તો ઇઝીલી તમારો જે મસો હોય છે ને એ મૂળમાંથી ખરી જશે, એટલે કે છૂટો જ પડી જશે. આમાં થોડુંક તમને બળતરા થશે સ્કિનમાં, પણ ઇઝીલી તમે આ રીતે આજુબાજુ મસા ઉપર જ લગાવવાનું. સ્કિનની આજુબાજુ ક્યાંય તમારે ટચ નથી થવા દેવાનું, એ ખાસ નોટ કરજો. આમાં સાવચેતી થોડીક રાખવી જ પડશે, કેમ કે તમને આ લગાવશો ને એટલે થોડીક બળતરા એટલે કે જલન થશે. એટલે આ રીતે તમારે થોડુંક એલર્ટ થઈને આ કામ કરવાનું છે. તો ઇઝીલી તમે 4 વખત લગાવશો ને એટલે તમારો મસો જે સ્કિનમાં હશે ને એ મૂળમાંથી ખરીને અને ગાયબ થઈ જશે. એટલું આ એટ્રેક્ટિવ આપણે રેમેડી છે ઘરગથ્થુ. તો ચોક્કસ તમે એક વખત આ રીતે પણ ટ્રાય કરજો મિત્રો, કે મિક્સ કર્યા પછી 24 કલાક રાખવાનું અને 24 કલાક રાખ્યા પછી તમારે આ રીતે જ્યાં મસો હોય ને એટલા જ ભાગમાં લગાવવાનો અને 24 કલાક લગાવ્યા પછી પણ રાખવાનો. એ રીતે તમારે 4 દિવસ કરવાનું અને તરત જ ધોવાનું નથી. એની મેળાએ 24 કલાકમાં એ સુકાઈ જશે એટલે ખરી જશે. એટલે આ રેમેડીમાં તમારે થોડુંક એલર્ટ રહેવાનું છે. એ જ રીતે મેં તમને અગરબત્તીનો પોઈન્ટ બતાવ્યો, એ પણ તમે કરી શકો છો. તો તમારે ક્યારેય ડૉક્ટર પાસે નહીં જવું પડે ને ગમે એવા મસા હશે ને એ મૂળમાંથી ખરી જશે. અને તરત જ તમે જો આ રેમેડી બનાવીને લગાવશો તો ડાઘ થઈ જશે અને એ ડાઘ તમારે ક્યારેય નહીં જાય. એટલે આને 24 કલાક બનાવ્યા પછી પણ રેસ્ટ આપવાનો છે. ખાસ આટલી બાબત ધ્યાન રાખશો ને તો તમે ઘરે આ કામ ઇઝીલી કરી શકશો. હવે ત્રીજી ટ્રીક પણ એક શેર કરું છું કે ઘણી વખત આપણે જો આવી રીતે તપેલી કે વાસણ મોટું હોય અને તમારે દૂધ કે પાણી કે કાંઈ ગાળવું હોય ને તો આ રીતે આપણે તપેલી નથી રહેતી, પડી જાય છે. જોયું તમે? તો એના માટે તમારે શું આઈડિયા કરવાનું? જો આવી રીતે તમે દૂધ ગાળશો ને તો આ ગળણી પડી જાય છે, આમ રહેતી નથી, બરાબર? તો તમારે ગળણી કેવી ચૂઝ કરવાની કે આવી સ્ટીલની જ ગળણી રાખવાની. ક્યારેય પ્લાસ્ટિકની ગળણીનો ઉપયોગ નહીં કરવાનો ગરમ વસ્તુમાં કે ક્યાંય પણ. એ હેલ્થ માટે હાઇજેનિક નથી. પણ આવી સ્ટીલની ડબલ નેટવાળી આવી જારી હશે ને તો એ ગળણી તમારે ક્યારેય નુકસાન નહીં કરે. પણ તમારે વાસણ મોટું હોય અને કાંઈ પણ ગાળવું હોય ને તો તમારે આ રીતે ચમચી રાખી દેવાની. આ રીતે તમારે અંદર ચમચી રાખી દેવાની, એટલે ઇઝીલી તમારી ગળણી જો રહી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમે ગમે એ વસ્તુ ગાળી શકશો. એટલે આ એક પણ તમારે અજમાવા જેવી ટ્રીક છે. તો મિત્રો આજે મેં તમારી સાથે એકદમ ઉપયોગી એવી ટ્રીક શેર કરી છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.